શબ્દ નિરંતર છે મન લાગા. નિરંતર વસ્તુમાં મન લાગવાથી તમારું શ્રેય થાય છે. શબ્દ છે એ નિરંતર છે. નખથી શિખા સુધીમાં શબ્દ નિરંતર છે. આંખને અને કાનને અંતર છે. આંખને ને નાકને અંતર છે. નાકને ને મોઢાને અંતર છે. પણ શબ્દને કોઈ અંતર નથી. શબ્દ નિરંતર છે મન લાગા. મલિન વાસના ત્યાગી. પોતાને શરીર સમજવું એનું નામ મલિન વાસના કહેવાય. શરીર આપણે હતા તો ખરા, તો ઉપદેશ લેવાની શું જરૂર હતી? પણ આપણને ખબર નહોતી કે શરીર આપણે નથી, આપણે આત્મા છે. શરીરને તો છોડવાનું છે, શબ્દને પકડવાનું છે. શરીર છોડ, શબ્દ કો પકડો, હાથ ગ્રહી બદલાવો, પડે પીન પ્રગટ કર ભાગે, શબ્દ ક્યાં જઈને હમાવો. આ શબ્દ ક્યાં જઈને હમાય છે? શબ્દ ઉઠે સુઈનમાં, પાછો ફેર સુઈનમાં હમાય. આવો ભાર્ગવભાઈ, આવો ધવલભાઈ, આવો દીકરા આવ્યા, સારું કર્યું, ભલે આવ્યા. ભગવાન જમવાનું બાકી છે ને? બે જાવ. બે જાવ ભૂલા પડી ગયા. બે બાર ઉભા થઈ ગયા, ધૂળ ને સ્તુતિ પૂછે મેં કીધું હોઈ જવા જેવું ફોન કરે, ગીતાના પાઠ આવશે મોડી કરે. પાછી સ્તુતિ કરો. હા બેટા, તો ગીતા લેવાની છે. હા ના, તમે કહો બાપુ. ઓલા ભાઈ શિક્ષણ મારી કહું છું મારે. હા એમ. ના ના, હાલ સાહેબ. બાપુ હવે આજે આટલા જણા છે, ચાલુ હાલો હાલો. ધવલભાઈ સત્સંગ કરશે, બબુડીઓ ભજન એ ત્રિગુણી માયાનો બનેલો છે અને દેહ માતાની યોનિના માધ્યમ દ્વારા બહાર નીકળો છે. દેહ છે તો દેહી પણ છે, પણ દેહી છે એ યોનિમાંથી નીકળતો નથી. એ આત્મા હોવાથી એ અયોનિ જ છે. એટલે કબીર સાહેબ કહે છે, હમ અવિગત સે ચલી આયે. જેનો બાયોડેટા મળે ત્યાં ક્યાંય હલવાતા નહીં. હા, બાયોડેટા છે એ માનદી છે, એ અંધશ્રદ્ધા છે. મને નહોતી ખબર છે, મને એમ તો ગુજર ઉતાર છીએ અમે, અને પુરુષ છું, અને આ મહિનામાં જન્મ થયો છે, આ તારીખ નહોતી સમજણ. એટલે એ બધું બાયોડેટા એવો હતો. ગોત્ર જ્ઞાન, શોધન જ્ઞાન, હુરાપુરા જ્ઞાન, કુળદેવી જ્ઞાન, કુળદેવતા જ્ઞાન, બધો ડૂચો મારા જીવન હરી કાઢી નાખ્યો. મને કે મારો સંગ કરવો હોય તો બાયોડેટા નહીં હાલે, કાંઈ કરવો છે મને કે. અને તારું ભોજન કરવું તો મને ચોટતો નહીં, મને મૂકી દેજે. અને તારું ભોજન કરવું હોય તો હું તને ઉપદેશ કરીશ, તારો ઉપદેશ કરીશ મને કે. એમાં ફરું ફરું કાંઈ પકડાવીશ નહીં. ને આમ ફરવું હોય ને આમ હોય, પછી આમ હોય, પછી વળી પાછું આમ હોય, એમ કરીને આમાં આવડું મોટું હોય ને કે સિંદૂર ટેપડું હોય, આંખો હોનાની કેરી હોય, એ ફરું કહેવાય. મારા માસી છે ભાનુમાસી, એનો છોકરો છે સુરેશ. આવડો ચોટલો થયો, કેટલી વાર બધાને કહે એવા માસા કે જવાનું છે ગામડે, ખુંડા ગામ જવાનું છે, બધાએ આવવાનું છે. બાપાનું હા, એ જ. પણ ત્યાં કોક મરી જાય એટલે જવાનું અટકી જાય. છોકરાને આવડો ચોટલો અને જરૂર બહુ હતો.
માસી કે અમારે બોલાય નહીં ભૂત જેવા, કેમ કે મારે હાથ બુજાય છે મામાનો. અમારા મામાનો હાથ પૂજાય છે તો અમારા છોકરાને એમ કહેવાય ને હારા ભૂત જેવા. પણ આ જ્યોતિને ને મીનાને ગળદાવી નાખે. હા, બસ જ્યોતિ ઠોકે. કોણ સુરેશભાઈ? મીના હા સૂર્ય એવી લખણખોર હતો. હા. ગીતા નહીં મારે ને ભારતી નહીં મારે અને ઉષા નહીં મારે. સૂર્ય સૂર્ય હા એવો લખણખોર તોફાની હતો એમ ને? એક હતો ને એને મોઢે ચડાવેલો હતો. માં સાહેબ ને રાજી રાખો ખટારા કરી દઈએ તો ખટારામાં પાણા ભરીને પછી આમ દોરી લઈને લાવે તેની પાસે આનગર કોલોનીમાં. અરે પછી હું કહું પાણા હું પણ સાહેબ વાળી છે ત્યાંથી મૂળા લઈ જા હારા. એટલે મૂળા લઈ આવે. આ ગીટોડી રહે ને અહીં રોકાઈ જાય. મારે રોકાવું છું માસીને ઘરે. મારે તો 11 વાગે ભેકડો કાઢે મને મૂકી જાય મારા ઘરે. એમને ભાઠાવરી કરવાનું મોઢે કહો ખોટી વાત નહીં કરવું હોય. એવું ટાઈમ દરગાહ પાસેથી મારે જવું પડે. એકલો જાઉં સાયકલ લઈને. ખકડાવું એટલે ખોલે. એ કા ભાઈ મેં કીધું આ ભેકડો ડાયનો રાઈતે હવે આખી રાત કુવાનો દે કોઈને એટલે મૂકવા આવી પડી મારે. હવે બીજી વાર રોકતા નહીં. અને મેં ના પાડ્યું રાણને કે હાલ તું તોય ન અમાય નહીં રોકાવું છે મારે માસીને. અને 11 વાગે ભેકડો થાય મરી ગઈ શું કાવે તો પછી એની માં એને વહી મેં વળતા નહીં કાંઈ હોટ દઈજો. અહીંયા ભેકડા તારી રોય છે. ગીતા હો આ ધીરલાની ઘરવાળી. હા એ ગીતા એવી હતી. અત્યારે પણ જાડી બંબા જેવી થઈ ગઈ. આપણે સત્સંગની વાત કરી. શબ્દથી જ થાય ને બધી વાત. ભૂતકાળની વાત છે ને થાય. પછી વર્તમાન કાળ લાઈવની વાત અને ભવિષ્યકાળની. એટલે શબ્દ છે એ ભૂતકાળ લાઈવ વર્તમાન કાળ કે ભવિષ્યકાળ હવે જો. એટલે ભોજલાલમાં કીધું જલા શબ્દથી જુદો રહી જાઓ તો જા તું જગતમાં અલ્લાહ. આપણે રહી ગઈ શબ્દથી. અહીં અમારે ભાઈ આવે છે એ ઘરે ગયો ને રાતે 2:30 વાગે બેલ મારી એટલે બાઈએ ઉપરથી જોયું ચોથે માણસ. એને તો ધણ આવ્યો ઘરવાળો આવ્યો. બિચાર નીચે ઉતરી. રેપ નહોતી એટલે દાદરા થોડામાં કરી ઉતરી. ખોયલો ડેલો એટલે સ્કૂટર અંદર લીધું. તો મારી બાયડી નથી. એ પી ગયો ડબલું આવડો. ડબલું પી ગયો છે નથી. તારી બોલીને કે કાં પૂછતી નથી. અને હું તો મારી બાયડી નહીં તમે કીધું તો ખરા પણ પૂછતો ખરા તે હું શું છું તારો જી હોય. હું તો મારી બાયડી નથી. તમે કીધું ને હવે ના તું પૂછ. હાલો હું છે હું શું છું. તું ખાલી શબ્દ છો. હવે આ એ શીખવાડ્યું હોય ઘરે બાંધવા થાય ને ઓલી ધારા હવારમાં આવે ધારા ઓલી વીણા હવારમાં આવે. એ કાકા શું સમજાયું છે. અમારા નાના નાના છોકરા હે હજી હા એમ કે સોમવારે તો આવ્યો પકડ ગીરધારીઓ. ઓલી હવારમાં સોમવારે તો આવ્યો તે નહોતા સચિનભાઈ સામે બેઠા. હા સોમવારે આવ્યો તે ઓલા બધા નહોતા બેઠા. એમાં સચિનભાઈ સામે બેઠા હતા. એને ફોન આવ્યો એટલે બાયડી ના હા ઈ કહેતા હતા ઈ એના બૈરાવરી ની બહુ માથા ભરે એ કેમ ગારું દઈ દે ને બાર વાત કરતા હતા ઈ. હા પછી એને ઉદાહરણ આપ્યું તુકારામ ની બાઈ જેવા હે ઈ કે એના ઘરમાં. એટલે હવાર મોડી 7 વાગ્યામાં આવી. એટલે મેં કીધું આવો બેન. તો કે મારે જે આસ્થાપુરાએ જવું છે, શ્યામ મંદિરે જવું છે, હવેલીએ જવું છે અને બાલાજીએ જવું છે. પણ હું એટલા માટે આવી દાદા કે તમારા દીકરાને તમે શું સમજાવ્યું. મેં જો મારો એ સેવક નથી તો મિશનનો સેવક છે. રામકૃષ્ણ મિશનનો. આ તો અહીંયા આવે એટલે કોઈને ના ન પડે. તો એક તો રાતે 2:30 વાગે આવ્યો ઊંઘ બગાડે અને પછી મને કે તું મારી બાયડી નથી.
તો મને કે તું ખાલી શબ્દ છો. હવે શબ્દ શું કામ કરે? શબ્દ શું કામ કરે મકવાણાભાઈ? હે જીવ, તું શબ્દનો પારખી થા. પહેલા વેલો શબ્દ અહીં ઉપદેશ કરે ને એમાં ઈ બોલે. શબ્દ કામ શું કરે? શબ્દ સમજાય પછી અમલ સાચો થાય ખોટો થાય? હરખું બોલો ને. સમજાય પછી થાય. હા એમ. હા, વિચાર કરવા જેવો છે. તો એ જીવ તું શબ્દનો પારખી થા. એ જુદું રહેવાનું કહે છે કે નહીં? પાછા કહે ખરા કે તન કહેતા શરીર, મન કહેતા સંકલ્પ વિકલ્પ અને વિચાર, અને ધન કહેતા રામધન કે રૂપિયા. તો આ એવા આવે કે સ્કૂટર મારા બાપના નામનું છે ને ઓલું મારા ભાઈના નામનું છે ને કોઠારી કોલીનું ક્વાર્ટર છે એ મારી મમ્મીના નામનું છે ને ખાલી હું તન આપી દઉં, મને નું આપું, મન મારી બાયડીનું છે ને અને ધન છે એનું નામ ચંદુ હતું ને અહીંયા કોઠારી મળ્યો તો નામ ચીકીવાળાની પાછળ. એટલે બાપા તારું કાંઈ જતું નથી બાપા, અને તો કોઈ દે આવતો જ નહીં, તારું કાંઈ જતું નથી. દે આવી રીતે ગોઠવણી કરે કેમ મેળ પડે? શબ્દ હમારા આદિકા માહી પહેરી ગયા જીવ. શરીરમાં શબ્દ એ કોનું નામ છે? શબ્દ શું કામ કરે એ બાબત હતી આપણી. અરીસાની સામે રાખે કોઈ પણ ચીજ એટલે અરીસો દેખાડે કે નહીં? પણ જે ચીજ રાખી હોય એ અરીસો ગ્રહણ કરે. શબ્દનું કામ એ છે, તમને બધી વસ્તુ દેખાડે. આજે શુક્રવાર છે તો કાલ ગુરુવાર હતો ને, બરાબર? એને આગળ દિવસે બુધવાર હતો. શબ્દ બુધવાર કે ગુરુવાર કે શુક્રવાર, એમ ચોઘડિયા ગણી લ્યો, 6 ઋતુ ગણી લ્યો, શિયાળો ઉનાળો ચોમાસું ગણી લ્યો, 12 મહિના ગણી લ્યો, 4 યુગ ગણી લ્યો, 33 કરોડ દેવતા ગણી લ્યો, 9 નાથ ગણી લ્યો, 84 સિદ્ધ ગણી લ્યો, 64 જગણિયું ગણી લ્યો, 21 લાખ જલચરના ગણી લ્યો, 21 લાખ થલચરના ગણી લ્યો, 21 લાખ વનચરના ગણી લ્યો, 21 લાખ નભચરના ગણી લ્યો, 21 લાખ યોની અને 33 કરોડ દેવતા, 24 તીર્થંકર ગણી લ્યો, 24 પેગમ્બર ગણી લ્યો, 24 હિન્દુના અવતાર ગણી લ્યો, એ 72 કળા થાય. 24 72 અને અનંત કળા. ગ્રહ જોઈ લો, પિંડ ને બ્રહ્માંડ જોઈ લો, છતાં એ શબ્દ બધું કહી દે, શબ્દમાં કાંઈ નહીં. હા, ક્યારે ભજનમાં કીધું શબ્દ કોઈ સંત વિરલા જાણે ને કરતો એમ કે લાગડ બધાય જાણે. શબ્દ લાગડ બધાય જાણે એમ કે. હા, એને બદલે ભજનમાં એમ કે છે જ્યોત્સના પૈવા ભજન ગાય છે આને મૂક્યું છે. ઓલી ગોળ ગોળ ફૂલવાળી હોય ને ગેલેરી, એમાં જ્યોત્સનાનો ફોટો છે. શબ્દ કોઈ સંત જ વિરલા જાણે સમજાને પર. ગાતો એ ભાઈ ગાતો છોકરા. બબુ ચા બને. બોલીએ સદગુરુ મહારાજની. એને આવડે છે, મોઢે આવડે છે. ચાલશે ને કે કોફી પીવી છે? સંત જ વિરલા જાણે ઉપર હોઈ જાય છો સમજ્યા પરમાણે. ઉત્પાદથી મજા. શબ્દ કોઈ સંત જ વિરલા હોઈ જા, ઉપર હોઈ જાણે જા. સમજ્યાને પરમાણે. દીધો શબ્દ પણ કાન ન ધર્યો, ઠર્યો નહીં ઠેકાણે. ફૂલવણી માલ ભટકતો
કર્યા કરમ પરમાણે શબ્દ કોઈ અંત જ વિરલા જાણે સમજ્યા ને પરમાણે પરનારી સે પ્રીત કરીને વિષયના રસ માણે અપરનારી કાયા પરનારી મરી મરીને ફરી અવતર્યો લખ 84 ખાને શબ્દ કોઈ અંત જ વિરલા જાણે સમજ્યા ને પરમાણે મૂર્ખ નરને હિરલો લાદ્યો ઓળખ્યો નહીં દાણે પારખ વિનાનો પડ્યો પાદરમાં પથરાને પરમાણે શબ્દ કોઈ સંત જ વિરલા જાણે સમજ્યા ને પરમાણે શુદ્ધાર્થીને શુદ્ધા વ્યાપી ભોજન ભર્યા ભાણે ઉગ્યા પછી એને રહ્યું અંધારું વરીને સૂજ્યું વાણે શબ્દ કોઈ સંત જ વિરલા જાણે સમજ્યા ને પરમાણે સીધે માર્ગ સંત ચલાવે નુગરાડા તાણે રવિરામ કહે કયા ન માને જરૂર જમને બાણે શબ્દ કોઈ સંત જ વિરલા જાણે સમજ્યા ને પરમાણે શબ્દ ખારો કે પણ શબ્દ ખારો નથી જો શબ્દ ખારો. ઓરિજિનલ એનું હા એના અવાજમાં મારી દીદી ઓલી રહી હતી. આપો તો એમાં વાહ બેટા કનૈયા કૃષ્ણ દેવ હાથ પહેરા કરો. હાથમાં રાખ. કાલ રાતે સાંભળ્યું. વાહ ભાઈ વાહ. વાહ દીકરા. જોશના બેન
ખારો ખાટો તીખો તુરો ને કડવો ને મીઠો 18 ભાર વનસ્પતિને ઓળખાવે શબ્દ, અને શબ્દમાં એકેય વનસ્પતિ નહીં. અને 18 ભાર વનસ્પતિમાં 6 જ રસ, છતાંય શબ્દ ખારોય નહીં, ખાટોય નહીં, તીખોય નહીં, તુરોય નહીં, કડવોય નહીં, મીઠોય નહીં. ઉપર કહેલા આપણે ઉપર જોઈએ, શબ્દ ઉપર, નીચે કહેલે નીચે, આગળ કહેલે દેખાય, પાછળ કહેલે દેખાય, આજુબાજુ કહેલે દેખાય, અંદર બહાર કહેલે દેખાય. એ શબ્દ અંદર બહાર કે ઉપર નીચે કે આજુબાજુ ક્યાં? હા, કોણ હોતું છે? ગોર્ધન ભગવાન. દૂર દેખન મત જા, પકડો સુરતાની દોરી. શબ્દ વગરની સુરતા આંધળી છે. એને દાસ સવાને ગુરુ ફૂલગર મળ્યા, રે છે નાદ અને બુંદના નેઠે. વર પરણીને ઘેર જ આવ્યો, પછી સુરતા શબ્દને ભેટે. કોઈ આવી સુરતા સુગડ સમેટે, તો એના ઘટમાં સાહેબ ભેટે. તીરથ વ્રતમાં બહુ ફરે. અમે તો અંબાજી ગયા ને ત્રંબકેશ્વર ગયા, વहाँ ગયા. શબ્દ બધી વાત કરી દઈએ તો ન કર્યું પછી આમાં તો હોય જ બધું. વિદેશ પહેર્યા હોય, અહીંયા ભ્યાળે લઈને, અને એક હોય આ આપણો ધવલો છે તો કે હા, આપણી વીણા છે તો કે હા, આપણી ઋતુએ છે તો કે હા. હા, એવા ડ્રેસ પહેર્યા હોય, બરફમાં મકાન કેવા હોય તમે જોવો છો, જાત જાતના ડ્રેસ પહેર્યા હોય. ટોપી લઈ આવ્યા જો અહીંયાથી, મારે ટોપી લઈ આવ્યા, અહીંયાથી લઈ આવ્યા. બીજા પગમાં પહેલા મોજાઈ દીધા. શબ્દો કહી દે બધું. આગલા ભાગને શું કહીએ આપણે? આગલા ભાગને શું કહીએ આપણે? છાતી. હા, પાછલા ભાગને વાહ. એટલે શબ્દ વાહો કે છાતી? માધ્યમ. છે. કાંઈ નહીં, એકેય નહીં. એકેય મધ્યમ ન આવે. નહીં, માધ્યમ. માધ્યમ. તમને કેવા વાળું માધ્યમ. હા. શબ્દ ઓળખાણ કરાવે ખાલી. શબ્દ હમારા પણ એ નહીં. આદિકા એટલે પેલાનું. માહી પહે ગયા જીવ, અંદર જીવ પહે ગયો. જીવ સમાયક શ્વાસ है, जीव शब्दनी आस. निज जीव कुछ और है, जीव आद नाद. મારું કેવું શું છે કે પંચભૂત ગુણ સાથેની યોજના, સતોગુણ રજોગુણ તમોગુણ, એની મારી યોજના નથી કોઈ જાતની. ને કે 5 પછી ભેગા થઈને યોજના કરે ને કાંઈક, અમારે કાંઈ યોજના ન મળે. અને સ્પર્શે નહીં પંચભૂત. હજી લગી પૃથ્વી અરુણિયાને ઈડી નથી, જળે અરુણિયાને ઈડું નથી, અગ્નિ અરુણિયાને ઈડું નથી, વાયુ અરુણિયાને ઈડો નથી, આકાશે અરુણિયાને ઈડો નથી. સ્પર્શે નહીં પંચભૂત. આમ સ્પર્શે એટલે અડે નહીં પંચભૂત. આ ગુણ સાથેની યોજના અને સ્પર્શે નહીં પંચભૂત. તો આપણી જગ્યા આપણે શું કામ છોડવી જોઈએ? સ્થાનક 5 વિચારીને છઠ્ઠે વર્તે છે, પામે સ્થાનક 5મું, એમાં નહીં સંદેહ. શબ્દ ગુણ એક જ છે આકાશનો, છતાંય વિચાર કરો. એક ગુણમાં હલવાઈ છે જીવ. કોણ ખબર છે? મિર્ઘા નાદ શબ્દ કા ભેદી, શબ્દ સુન કો ધાઈ, સુનો તહી નાદ प्राणदान देवे, दे तो शेष न डराई. गुरु से लगनी कठिनी मेरे भाई, जीवन लो परले हो जाए. एक खाली बीम मगाड़े, दौड़नी अंदर से बाहर निकले, ફીંડલું વાળીને બેઠા આમ ડોલે, છેદ થઈ જાય ને પકડી લે, પછી મોઢું હોય ને એમાંથી કાઢી લઈએ, એટલે ઝેરની કોથળીની કાઢી લઈએ અને પાણા મારીને દાંત કાપી નાખે, પછી કાંઈ બીક ન હોય.
એક વિષયમાં પર્સમાં હતી, રોડે રોડ જતા હાથીનો ઝાડના ઝાડ ભચડકાવે, એટલે સર્કસવાળાને પકડવા હોય ને હાથી, એટલે એ આંકડી શેરી હોય ને એમાં બિલ એટલે ખાડો કરે અને પાછા રાડા પથરે અને એ સ્ટેજ કરે અને 2 કરોડ વંદરાય કરે એકલસ અને કાગળની આથડી બનાવે. હાથી જ એક કામાંધા પ્રાણી છે. રોડે રોડ જતા પણ આમ ધ્યાન જાય જો હાથણી જોઈ જાય એટલે એની ઈચ્છા થાય ભોગની, એટલે આખો વળી જાય. હવે એને ખબર નથી કે આ વહીતમાં ખાડો છે એમાં પડશે, એ તો એને સ્પર્શ કરવા દોડીને જાય. ત્યાં ખાબ કે ખાડામાં રાડા તૂટી જાય, રાડા હોય તૂટી જાય, ખાબ કે પછી ખાવાનું દે નમારીના પેટનો થાય. અનિયો નાચે, અનિયો કૂદે, અનિયો કરે તાનામાં. એક દી અનિયો ન મળે તો ભોજરા થઈ જાય સાનામાના. હા, તો સ્પર્શમાં આથી શબ્દમાં નાગ અને હણકા. હણકા એવી રીતે ડેરો તો એ તો ભાગે નહીં, માથું કાપી નાખો તો ભાગે નહીં. પછી રોપની અંદર પતંગિયું ચોમાસાના ટાઈમમાં લાઇટ ગઈ હોય દીવા કરો તમે એ કેટલાય મકોડા પાખું અહીંયા ઉડી ઉડીને પડે, પણ મરી ગયા પાખું બધી એ હાલશો નહીં, કે કરતા 100 પગની છે. હવે નહીં, અમારે યોગ છે એની યોગ છે, જાવ યોગ કરવા પછી શું થાય. એટલે અગ્નિ છે એનો વિષય રૂપ છે, એમાં એ પતંગિયા પડી પડીને પાખું બળી જાય. પછી રસ વિષયમાં ઢીમર જાત થાય છે માછીમારની. એ કોલેટવાળો કાંટો હોય આમ વહીતે, અને આમની કોઈ નીચે નોક હોય, ઉપર નોક હોય, એ કોલેટ હોય. ભાખરી ભરાવે અને વચ્ચે દોરો બાંધે, એ પગમાં વીટી દે. પાણાની હારે ઘા કરે એટલે કેટલાય જાય એમને. કે ધવલભાઈ દાનવીરે ખાવાનું અમને આપ્યું એટલે ભટ એને મોઢામાં પકડે, ત્યાં ઉપરનો કાંટો ઉપર, નીચે નીચે, એટલે ઓલી ભાખરી નીકળી જાય, મોઢામાં વહી જાય. પણ અહીંયા ખબર પડે કે આ પાણીમાં ફરવા ફરે છે, સીટી લે. પછી 2-5-10 કિલો લઈ જાય રોજ માટલા. એ મકાઈનું શાક કરે ઘરવાળીને કે હાલે ડોંગરી અને માટલાને કાપી નાખે, હટાટ 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 પેલા બાફી નાખે, પછી કાપી નાખે. ડુંગળી અને મસૂરની દાળ, આપણે અડદની દાળ કરીએ શનિવારે, લોકો મસૂરની દાળ કરે, કેસરી રંગની દાળ ફ્રાયમાં એ દાળ આવે. દાળ ફ્રાયમાં મસૂરની દાળ આવે, મગની દાળ આવે, તુંરની દાળ આવે, ચણ દાળ આવે. દાળ ફ્રાયમાં હો, ફ્રીમાં નહીં, દાળ ફ્રીમાં નહીં, દાળ ફ્રાય એમાં. હા, પછી મકાઈની ભાખરી કરે. મકાઈની ભાખરી વિચાર કરો, મુસલમાન લોકો ખૂબ જ ખાય, કારણ કે બેટમાં મહિનો રોકાણો છું એટલે બધી ખબર છે. દરિયા ફરતા હોય, એનો આવડો છોકરો હોય તો આવડો છોકરો લઈને ફરતો હોય. તો ઢીમરમાં ખાવા હાટને ગયો તો એ હલવાડો ને કે દરિયામાં એનું જલ કેરી મછિયા જલમાં વિહાણી, એનું ખાવાનું કે જલમાં ક્યાં કર્યું છે. હા, એવા કામણી આવેલો કાનુડો જાણે, દૂજા કામણ મારી નજરમાં ન આવે. પછી છેલ્લે ગંધ વિશે બગીચો હોય એકલાસ, એમાં લાકડાનું બાખું કરે, ભમરો મરી ગયો. સવારમાં ઘૂમકારી કરતો ફૂલવાડીમાં જાય, એટલે ગુલાબની આખી ક્યારા હોય વાવેલા, ધારી કરેલી હોય, ગુલાબ ઉગ્યા હોય બધા, એમાં ન કરે. પણ ભરતો કુંડ હોય ને એમાં કડીઓ છે ને એ આમ ઉગી હોય. સૂરજ ઉગે ને એટલે સ્પંદન થાય,
અને આખું કમળ મન જ પીવું બેટા. સ્પંદન થાય, કમળ ખીલી જાય એટલે અંદર કરે. એવી ગંધ ગમે એને કમળની. શટર લીધા કરે, શટર લીધા કરે. વિષયમાં તો આંધળો થઈ જાય માણસ. હાંજ પડી જાય, કમળ ઉડાય જાય, અંદર ઈ બેડાય જાય. હવે લાકડાનું બાખું કરવાની મળી ગયા પાતળી આ કમળની પાંદડી આ કમળ છે ચીરીને બહાર નીકળી જાય મળી ગયા. તો અંદર જીવે હાલ એવો મારે ગંધ નીકળવા જ ન દે. અને સવારે જ્યારે પાછું કમળ ખીલે ત્યારે કોકે મગાવ્યું હોય ને કમળ એટલે એ જોવે કમળ ખીલું હોય ને ભમરો મરી ગયો છે નાખી દે. એ રોડ ઉપર માણસો કે વાહન જતા કચરા પૂરું થઈ જાય. ઈ કમળની ગંધ કીર્તિભાઈ અને એ સંસારની ગંધ નીકળવા ન દે. હવે વિચાર કરવા જેવો છે કે આ 5 વિષય એમાં એક એક જીવની આહુતિ અપાઈ જાય છે. તો આ માથું આપણા ભૂકા નથી કાઢતું હે. અને આવડા ન હોય તો સમલાને ઓળખીએ કે કોઈ એ ઓળખાણ આ સમલો છે એ આ છે, આ માથું છે એ સમલો છે. ગુરુજીએ કેવું કીધું એ માથું છે એ તારી ઓળખાણ નથી. પ્રથમ તો ધર્મને ધાતો કાપતા નહીં મરી ગયા કોક જાય તો દેવ એ ગોધ્યા કાપતો નહીં. હા તો દેવ ધન બંધન દેતા નથી, માથા કાપે કોઈ દી. હા બાપ દીકરા પાકો થઈ ગયો છે. બંધન કોઈ દેતા નથી, માથા કાપે. હા દવાઈ તો કે કોઈ નતો. શ્રીફળ દઈ દઈએ અહીંયા. હા નાથું નહીં, શ્રીફળ હા. દઈ દઈએ. હવે વિચાર કરવા જેવો છે. પ્રથમ તો ધર્મને ધાતું ધડ ઉપરથી ઉતારી માથું થાકલુંથી નથી છેરાતું. આ શરીરથી મને ઓળખે છે બધા. ફૂટબોલના દડાની જેમ આમથી આમ માથું જાતું હોય ને આ બે ભત્રીજા નીકળે. હે હરું કાકા આખી જિંદગી સત્સંગ કર્યો છે આપણે કરાય જ નહીં આમાં. આપણે આમાં ભરાય તે જો આ હાલ કેવા થાય. આપણે આમાં કરાય નહીં કીધું. આપણી ઈચ્છા અવાય ને આપણી ઈચ્છા જવાય બાકી કાંઈ કરાય નહીં બાવામાં. બધા વાર્તા આવો છે ને બેટા. ભાઈ મારા આવું જો હા બાપાએ